હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 18 જુલાઈ 2025 ભગવતી ટ્રેડિંગમાં જોઈને જે હિતેશભાઈ જેમાં હોલસેલ વેચાણ કરે છે, આપણે જોઈને તો એકદમ સીધા અને ચોખ્ખા તુરિયા છે, જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. હિતેશભાઈ ભગવતી ટ્રેડિંગ આપણે જોઈને તો આ એક નંબર દેશી કોલર મરચું છે, જેનો ભાવ 100 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? ખેડૂતનું ગામ બળદુઈ છે. શું નામ? રવિભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બળદુઈ ગામથી આવે છે માર્કેટના એક નંબર કોલર મરચા લઈને, જે એકદમ ચોખ્ખા અને ક્વોલિટી તમે જોઈ રહ્યા છો સારામાં સારી છે. આપણે જોઈને તો આ દેશી ડોટેડ વાળું કારેલું છે અને જેનો ભાવ 40 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે. શું નામ ભાઈ? પ્રકાશભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? જે મેછુડા ગામથી આવે છે ભાઈ પ્રકાશભાઈ, અને આ દેશી કારેલા લઈ આપણે જોઈને તો એક નંબર ચટાકેદાર પીળા લીંબુ, જેનો ભાવ 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીંબુ એક નંબર લીંબુ છે. આપણે જોઈને તો આ ગુલાબી રીંગણું, જેનો ભાવ 25 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક નંબર ચોખ્ખું ગુલાબી. આપણે જોઈને તો આ દાણાવાળી ચોરી છે, જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. અને હસમુખભાઈ ભાઈ નું નામ છે, જે જય ખોડિયારમાં હોલસેલ વેચાણ કરે છે. આ ચોરી ભીંડામાં જે ભીંડો છે, જેનો ભાવ પણ 50 રૂપિયા કિલો વેચાય છે. અને મીડિયમ ભીંડો 40 રૂપિયા કિલો પણ વેચાય છે, જેનું વેચાણ પણ જય ખોડિયારમાં હસમુખભાઈ હોલસેલ કરે છે. આ વઢવાણી મરચું છે, એકદમ ચોખ્ખું, જેનો ભાવ 40 રૂપિયા કિલો થાય છે. જે આ 14-15 કિલોની બોરીનો ભાવ છે. આ નાનું મીડિયમ પેપ્સી મરચું છે, જેમાં પણ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલોનો ભાવ થાય છે, જે પૂરી બોરીનો ભાવ છે. આપણે જોઈને તો અહીંના ખેડૂતની લોકલ એક નંબર દૂધી છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જે પાટીદાર ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આ બહારનું પાર્સલ દૂધી છે, જેમાં 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈને તો આ કંકોડા માર્કેટમાં આવી ગયા છે, અને જેનો ભાવ 150 થી લઈને 160 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેઠુડા ગામથી ખેડૂત આવે છે, અને કાળુભાઈ ભાઈનું નામ છે, અને શ્રીરામ ટ્રેડિંગમાં ભાઈ જે આ કંકોડા વેચે છે, જેનો ભાવ જોયો આપણે 150 થી 160 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો હવે આ ચોમાસાના દાણાવાળા વાલ પણ માર્કેટમાં ચાલુ થઈ ગયા છે, અને જેનો ભાવ 120 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળા વાલ. શું નામ ભાઈ? જગાભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ કાળીપાટ થી આવે છે જગાભાઈ આ વાલ લઈ. આપણે જોઈને તો આ કટિંગ ફુલાવર છે, જેનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ચોખ્ખું ફુલાવર. આપણે જોઈને તો આ એક નંબર દેશી કાકડી છે, જે અહીંની લોકલ છે, જે એકદમ લાઇટિંગ વાળી ગ્રીનરી છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. રોહનભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ એક નંબર કાકડી લઈ.
આપણે જોઈને તો આ મોરપીસ રીંગણું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. રસિકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ મોરપીસ રીંગણું લઈને, જેમાં એવરેજ ભાવ 30 રૂપિયા કિલો થઈ ગયા છે. બજાર થોડીક નીચી ગઈ. આપણે જોઈને તો આ એક નંબર અહીંનું લોકલ ગલકું છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ રોણકી ગામથી આવે છે આ ગલકા લઈને. આપણે જોઈને તો G4 મરચી છે જે એક નંબર ચોખ્ખી, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખો એવો ગુવાર છે જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. ને કિશોરભાઈ ભાઈનું નામ છે જે પુરુષાર્થમાં વેચે છે આ ગુવાર, પુરુષાર્થ વેજીટેબલ. આપણે જોઈને તો આ એકદમ યેલો એવી ખારેક છે જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ કેરેટમાં કેટલું વજન આવે? ઉધડું જ આવે ને, જે ઉધડું કેરેટ આવે જે 15-20 કિલો વજન થાય, જે 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ? અરુણભાઈ ભાઈનું નામ છે અને જે રાઠોડ મધુભાઈમાં વેચે છે. આપણે જોઈને તો હવે ચોમાસાની સિઝનમાં કાળા લાંબા રીંગણા પણ આવે છે અને જેમાં સૌથી નીચી બજાર છે 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે. ડોલી રીંગણા જે બળદુઈ થી ભાઈ આવે છે આ કાળા રીંગણા ને કાળાની ડોલી રીંગણા. આપણે જોઈને તો માર્કેટમાં સુકલ ડુંગળી પણ આવેલી છે અને જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. આ મીડિયમ ટિંડોરું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે શ્રી ગણેશમાં ભરતભાઈ જેનું હોલસેલમાં વેચાણ કરે છે. મરચામાં પણ 50 થી 60 રૂપિયા કિલો વેચાય છે શ્રી ગણેશમાં. આપણે જોઈને તો આ બહારનું પાર્સલ પણ એક નંબર ટિંડોરું છે, એમાં પણ એવરેજ ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને 25 થી 30 કિલોનું બોરી આવે છે. કૃષ્ણા ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આપણે જોઈને તો આ ચોમાસામાં પણ કાચી કેરી આવે છે માર્કેટમાં અને તુલસીભાઈ ભાઈનું નામ છે જે આ કાચી કેરીનું વેચાણ કરે છે અને 30 રૂપિયા એવરેજ ભાવ થાય છે. આ કેરેટનો ભાવ હોય છે. આપણે જોઈને તો એકદમ લાલ ચટકેદાર ગાજર છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ કોળુમાં શું થયું? જે કોળું છે જેનો ભાવ પણ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે વસંતરાયમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને તો સારામાં સારું ચોખ્ખું એવું કોબી છે જે પણ નીચી બજાર ગઈ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે. વેરાઈ કૃપામાં ભાઈ હોલસેલ વેચાણ કરે છે. અને આ નાનું મીડિયમ કોબી છે હલકું જે 15 રૂપિયા કિલો પણ વેચાય છે. આમાં પાછું જે એપલ ગોટી નાનું રીંગણું છે ડાર્ક છે જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. જોઈને તો આ ચાઇના કાકડી જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે એકદમ ચોખ્ખી કાકડી છે. જીણાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેરા ગામથી આવે છે અને પોતાના ગ્રીન ફાર્મમાં બનાવેલી છે કાકડી નેટ હાઉસમાં. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે જેમાં એવરેજ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. જે 10 કિલોનું જબલું આવે છે. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધેરા ગામથી આવે છે. આ ઘણી બધી ખીરા કાકડી લઈને જે પોતાની ખેતરમાં વાવેલી છે. આ
આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખું અને ફ્રેશ એવું પરવર છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. એક ભાઈએ કમેન્ટ કરી હતી પરવરનો ભાવ આપવા માટે, તો ખાસ કરીને આ પરવરનો ભાવ અપડેટ દીધો છે. આપણે જોઈને તો આ પુરિયાવાળા ચોરા છે જેનો ભાવ 70 રૂપિયા કિલો વેચાય છે. કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પુરિયાવાળા ચોરા લઈને આવેલા છે, જે શ્રીજીમાં જે ભાઈ અનુરાગ છે જેનું હોલસેલ વેચાણ કરે છે. આપણે જોઈને તો ફુલાવરમાં જે થોડીક નીચી બજાર છે જેની બજાર 350 થી લઈને 400 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય એ માર્કેટનું 1 નંબર ફુલાવર છે. અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ 1 નંબર ફુલાવર લઈ. ત્યારે જોઈને તો ઘણું બધું બકાલું છે જે વરસાદના પાણીનું ચાલુ થઈ ગયું છે ને બજાર જે છે એવરેજ છે. ફુલાવરમાં તેજી બતાવે છે, બાકી બજાર બધામાં એવરેજ છે અને બકાલું ગલકા કેહોડા રીંગણા બધું આવે છે અને બજાર પણ માપે છે.